નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. ચલો, આજે આપણે ધોરણ 7ની અંદર ધોરણ 7માં હિન્દીનો અભ્યાસ કરીએ. હિન્દીની અંદર પાઠ 3 કુત્તે કી વફાદારી, કૂતરાની વફાદારી. બહુ સરસ મજાની વાર્તા આપણી સમક્ષ આપેલી છે કે જેમને લખેલી છે એ લલ્લુભાઈ રબારી નામના જેમના લેખક છે. એણે આ એક સરસ મજાનું સુંદર વાર્તા સ્વરૂપે આપણી સામે રાખેલું છે, જેને આપણે સરસ રીતે समझिए. प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. आज प्रस्तुत कहानी में आज कहानी है, आज वार्ता है कुत्ते की वफादारी. एमनी अंदर लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. कोई पण जानवर ने पाळेલું હોય તો એ એના સ્વામી પ્રત્યે કેટલું વફાદાર હોય એ આમાં બતાવવામાં આવેલું છે. कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है. एक सरस मजाનું વાક્ય પણ અહીંયા સમજાવેલું છે મહોરા સ્વરૂપે કે કભી કભી જલ્દબાજી में काम करने से पछताने की नौबत आ जाती है. ક્યારેક ક્યારેક આપણે જલ્દબાજી એટલે ઉતાવળમાં કોઈ એવું કામ કરીએ કે જેનાથી પાછળથી આપણે पछतावो करवानो कि अफसोस करवानो वारो आवे छे. लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है. वणजारानी अने कूतरानी एक बाबतथी आपणने आ एक बात खूब सारी रीते समजाववामां आवेली छे. उत्तर गुजरात के पाटण जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है. वहाँ एक तालाब है जिसके तट पर कुत्ते की समाधि है. समाधि और वह भी कुत्ते की, यह जानकर आश्चर्य होगा ही. उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा. आनी पाछळ एक सरस मजानी सुंदर कथा आपवामां आवेली छे, वार्ता आपवामां आवेली छे, जे आपणे समझीए. जे मुद्दो आमां सरस आप्यो छे, कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आती है, ए वाक्यने ए જોઈએ તો આ વાર્તાનો એક સ્વરૂપે સાર છે કે કોઈ પણ કાર્ય છે આપણે ઉતાવળમાં કરવું જોઈએ નહીં. કાંઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે એના ઉપર વિચારી અને પછી આગળ વધવું જોઈએ. पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. एक बंजारा था. वह अपने ऊँटों पर गाँवों का माल सामान लादकर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था. પહેલાંના સમયની અંદર વણજારાઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાનને લઈ જવાનું કામ કરતા હતા. એક જે વણજારો છે પોતાના ઊંટ ઉપર ગાँव का माल सामान लादकर, એ જે વણજારો છે વહ અપને ઊંટો પર પોતાના ઊંટોની ઉપર गाँवों का माल सामान लादकर એના ઉપર રાખીને शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था. ત્યાં જઈ જે એનો માલ સામાન છે ગાંવથી લઈ ઊંટ ઉપર રાખી અને પોતાનો એના ઉપર સામાન રાખીને શહેર લઈ જાય અને ત્યાંથી જે કંઈ પણ જરૂરી માલ સામાન છે એ પાછો પોતાના ગામ લઈ આવતો હતો. લાખો કા વ્યાપાર કરતા થા, મતલબ એનો વ્યાપાર, લાખો કા વ્યાપાર થા ઉસકા, લાખો કા વ્યાપાર થા ઉસકા, એટલે એ વણજારાનો વ્યાપાર લાખોનો હતો, લાખો રૂપિયાનો હતો. इसलिए लोग उसे लाखा बंजारा कहते हैं. એટલા માટે લોકો એને લાખો વણજારો એવું કહેતા હતા. લાખા કે પાસ એક સુંદર કુત્તા થા. આ લાખાની પાસે એક સરસ મજાનો સુંદર કૂતરો હતો. कुत्ता बड़ा वफादार था. ये खूब ज वफादार હતો. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. રાત્રિના સમયે એના પડાવ એટલે જે જગ્યાએ એ જે વણજારા પોતાના ઊંટ સામાન વગેરે કોઈ જગ્યાએ રાખી અને જે જગ્યાએ પોતે રહેતા હોય એ જગ્યામાં એનું ધ્યાન રાખતે. કોઈ ચોર લૂંટેરા આવે તો એમને એ ભગાડી દેતો. બંજારા अपने कुत्ते की वफादारी से बहुत खुश था. वणजारो પણ આનાથી खुश હતો. एक बार बंजारा व्यापार में मार खा गया
और रुपयों की ज़रूरत आ पड़ी। वणजारो छे एक वखत व्यापाરમાં मार खा ગયા, व्यापार में मार खा ગયા मतलब व्यापाરમાં એને ઘણું બધું નુકસાન આવ્યું, એટલા માટે નુકસાન આવ્યું એટલા માટે એને પૈસાની ખૂબ જ જરૂર પડી ગઈ। वह राधनपुर के एक सेठ के पास पहुंचा, उसने अपनी बात बताई। ત્યાં જઈ અને એ શેઠ પાસે જઈ અને એને પોતાની રૂપિયા એને જોતા છે એવી એને વાત કરી। શેઠને કહા, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम मुझे क्या गिरवी रखोगे? એ કહે છે હું તને રૂપિયા આપીશ પણ એના બદલામાં તું શું મારા ઉપર ગીરવી રાખીશ? એટલે એક એવી વસ્તુ કે જે જગ્યાએ પૈસા ઉપાડે તો પૈસાની બદલીમાં એ વસ્તુ ત્યાં રાખવાની। દાખલા તરીકે મકાનના કાગળ હોય તો એ આપી દે ને એના બદલામાં જેમ બેંકમાંથી અત્યારે લોન લે છે તો એવી રીતે અલગ અલગ રીતે કોઈ પણ એક વસ્તુ એમને દેવાની, એ વસ્તુના બદલામાં એની પાસેથી પૈસા લેવાના અને પછી જ્યારે પૈસા થઈ જાય ત્યારે એ વસ્તુ એમની પાસેથી પાછી મેળવી લેવાની। लाखा बोला, सेठ जी मेरे पास फूटी कोड़ी भी नहीं। लाखो शू कहे छे? लाखा बोला, सेठ जी मेरे पास फूटी कोड़ी भी नहीं। फूटी कोड़ी एटले थोड़ाक पण पैसा होय नहीं तो एने आपणे एम केवुं पड़े कि मेरे पास फूटी कोड़ी भी नहीं, मतलब कांई पण मारी पासे छे नहीं। मैंने व्यापार में सब कुछ खो दिया। वेपार कर्यो तो एमां मने नुकसान आव्युं એટલે બધું મારાથી ખોવાઈ ગયું છે। मेरी जबान पर विश्वास रखे और मुझे रुपया दे दीजिए। मारी जबान एटले हूँ जे बोलूँ छूँ मारा वचन ऊपर तमे भरोसो राखो और मने पैसा आपो, मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। एटले कि हूँ तमारी पासेथी जेटला पैसा लऊँ छूँ मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। सूद एटले व्याज, જેટલા પણ તમે મને પૈસા આપો છો વ્યાજ સહિત 1 વર્ષમાં હું તમને પાછું એ આપી દઈશ। सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। सेठ के छे કંઈ વાંધો નહીં, જો તારી પાસે આ કૂતરો છે, यह कुत्ता है, આ જે કૂતરો છે તો એને જમાનતના સ્વરૂપમાં એટલે એ કૂતરાને તું અહીંયા ગીરવી રાખી દે। जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। એટલે તું જ્યારે બધાય પૈસા જ્યારે મને પાછા લોટા દોગે એટલે જ્યારે પાછા આપીશ તબ મેં भी कुत्ता तुम्हें वापस दे दूंगा। ત્યારે જ હું તને આ કૂતરો છે ત્યારે હું તને કૂતરો પાછો આપી દઈશ। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में मगर कोई चारा नहीं था। चारा એટલે રસ્તો, એટલે કે બંજારે કો દુઃખ તો બહુ હુઆ અપને કુત્તે કો દેને મેં, પોતાનો કૂતરો દેવામાં એને ખૂબ જ દુઃખ થયું। દઈ શકવાની એની ઈચ્છા હતી નહીં, મગર કોઈ ચારા નહીં થા, પરંતુ બીજો કોઈ રસ્તો હતો નહીં। કૂતરાને ત્યાં રાખી રૂપે લેકર વહ ચલા ગયા, એ ત્યાંથી ચાલ્યો ગયો। कुछ दिन बीते, थोड़ाक दिवसों वीत्या। एक बार सेठ के यहाँ चोरी हुई। जे सेठ वणजारो जे कूतरो मूकीने आव्यो तो ए सेठने आ चोरी थई। कुत्ते ने चोरों का पीछा किया। जे त्यां कूतरो हतो ए चोरोनी पाछळ पाछळ गयो। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ जे जग्या हती त्यांथी चोर जाए छे तो दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9 दो 11 हो गए। सरस मजानो ए मुहावरो छे। ए जाए छे कूतरो एनी पाछळ पाछळ जाए छे, दूर जंगल में जाकर, दूर जंगल में जाए छे अने चोरों ने सारा माल सामान जेटलो माल सामान हतो ए बधो जमीन में गाड़ दिया, जमीन में दाटी दीधो और वहाँ से 9 दो 11 हो गए। 9 दो 11 होना એટલે ભાગ जाना, मतलब यहाँ दाटी दिए छे ने त्यांथी ए चाल्या जाए छे। कुत्ता वहाँ भौंक भौंक कर, वहीं कुतरो छे ए भसी भसी भौंक भौंक कर सेठ को बताने लगा। कुतरो भसवा लाग्यो, भसीने कहेवा लाग्यो कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। એટલે કૂતરો ભસ્યો એટલે શેઠને ખબર પડી। શેઠ તો હક્કા બક્કા ही रह गए। હક્કા બક્કા હોના મહાવરો પાછો એવું। सेठ तो हक्का बक्का हक्का बक्का हाफड़ा फाफड़ा थई गया। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। जहाँ चोरों ने माल छिपाया था, मतलब जे जगह संताड़ू हतुं वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। सेठनी धोती पकड़ी कूतरो त्यां लई गयो, जे जग्याए माल छुपावेलो हतो ત્યાં જઈને કૂતરો પોતાના પગથી માટી ખેંચવા લાગ્યો। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। सेठ की खुशी का कोई पार नहीं था। वह कुत्ते को प्रेम से थपथपाने लगा।
શેઠ ખુશ થઈ ગયો. શેઠને ખૂબ જ ખુશી થઈ. એને ખૂબ જ વધારે ખુશી, કારણ કે તેમનો જેટલો માલ ચોરાણો હતો એ બધો એમને પાછો મળી ગયો. કુત્તે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગયા. કૂતરાની વફાદારી જોઈ એના ઉપર આનંદિત થઈ ગયા, એના પર મંત્રમુગ્ધ થઈ ગયા. ઘર જાકર ઉસે ચિઠ્ઠી લીખકર ઘરે ગયા. ઘરે જઈ હવે પછી શેઠ ત્યાંથી ઘરે જાય છે. घर जाकर उसने एक चिट्ठी लिखकर घरे गया છે. घरे जई घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा. કૂતરાના ગળામાં જે પટ્ટો હતો એમાં એક ચિઠ્ઠી લખી, બાંધીને કહ્યું, कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारे के पास तुम मुक्त हो. એટલે હવે તું છૂટો છો, તું તારા માલિક લાખા બંજારાની પાસે જા. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. કૂતરો ખુશ થઈ ગયો અને પોતાના માલિકને મળવા માટે ઝડપ ત્યાંથી ભાગવા લાગ્યો. જ્યારે ત્યાંથી ભાગે છે ત્યારે इधर लाखा ने भी व्यापार में खूब कमाया. पैसा હતા તેનાથી લાખા ने भी व्यापार में खूब रुपया कमाया. घना બધા એને ફાયદો થયો હતો. वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. એ શેઠને પૈસા દેવા માટે, પૈસા એને રકમ લીધી હતી આપવા માટે એ જ રસ્તેથી આવી રહ્યો હતો. उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा. એ જોવે છે તો દૂરથી એનો કૂતરો છે તેના તરફ આવી રહ્યો હતો. વહ નારાજ હો ગયા. એ દુઃખી, એનાથી નારાજ થઈ જાય છે, કારણ કે એને એમ થાય છે કૂતરો તેને सेठ ने कीधा वगर ત્યાંથી આવે છે. सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली, उसने बेवफाई की है, अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा. એટલે કે છે કૂતરો ત્યાંથી શેઠને કીધા વગર આવી ગયો છે, મારી કોઈ પણ ઇજ્જત રહેશે નહીં. उसने आव न देखा ताव बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया. आव न देखना, आव न देखा ताव એટલે ન આ બાજુ જોયું કે ન ઓલી બાજુ, અથવા તો ન કાંઈ પણ. આવ ન દેખા તાવ એટલે કોઈ પણ બાબતનો વિચાર કર્યા વિના તરત જ લાકડી એના માથા ઉપર મારી દે છે. कुत्ता बेहोश होकर गिर पड़ा. लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है. लाखाએ જોઈ તો કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી છે. उसने इसे खोलकर पढ़ा. વાંચે છે તો એમાં લખેલું છે, लाखा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है. खुश होकर मैंने स्वयं ही इसे मुक्त किया है. એટલે કે છે મારા ઘરની ચોરી થઈ છે તો એ બચાવ્યું છે, એટલા માટે હું ખુશ થઈ અને આ કૂતરાને છે મુક્ત કરું છું. લાખા તો ચકિત હો ગયા. वह चिल्लाने लगा. આશ્ચર્યચકિત થઈ જાય છે અને ચિલ્લાવા મતલબ બરાડા પાડવા લાગે, ઊંચા અવાજે બોલવા લાગે છે કે દુઃખ વ્યક્ત કરે છે. हाय यह मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया. वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा. लेकिन अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत. પછી પછતાવો કે ચીડિયા ચૂક ગઈ ખેત, એટલે કે છે કે ચકલીઓ જો ખેતરમાં ચણી જાય અને પછી જો આપણે પછતાઈએ તો એનો કોઈ મતલબ નથી. એટલે પહેલાં કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય આપણે હંમેશા વિચારી અને કાર્ય કરવું જોઈએ. વિચાર્યા વગર કાંઈ પણ કામ ક્યારેય કરવું જોઈએ નહીં. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा का संसार को सुना रही है. ये वफादारी की कथा, કૂતરાની જે વફાદારી છે એ બધાને કહી રહી છે અને એની સમાધિ અત્યારે પણ રાધનપુર, પાટણ જિલ્લાના રાધનપુર ગામમાં એ આવેલી છે. કૂતરાની સમાધિ અને એ કૂતરાની વફાદારી વિશે આપણને સમજાવે છે. તો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ. એ શબ્દાર્થ પણ લખેલા છે દરેકના, એ પણ તમે એક વખત વાંચી લેજો. ત્યારે મુહાવરે જે આપણે દરેક અંદર જોયા એ દરેક મુહાવરાઓ પણ અહીંયા આપેલા છે. તો આ બધા જ મુહાવરાઓ તમારે તમારી બુકની અંદર લખવાના છે. કહાવત દરેક વસ્તુને વાંચી અને વ્યવસ્થિત પાઠને પણ પાછો હજી એક વખત વાંચી લેવાનો છે. અસ્તુ.